હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી કાવ્ય 4 અષાઢે જેની સરસ મજાની સમજૂતી આપણે જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચોથું કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો અષાઢે, બરાબર, જેમના કવિ છે ઉષ્ણસ। તો આપણે એમનું આખું નામ યાદ રાખવાનું છે, કવિ નટવરલાલ કુબીરદાસ પંડ્યા, જેનું ઉપનામ ઉષ્ણસ છે। એમણે કયા કાવ્ય સંગ્રહો લખ્યા છે, કયા પુસ્તકો લખ્યા છે, એની સાથે સાથે એમને સાહિત્યનો સર્વોચ્ચ એવોર્ડ એવો રણજીતરામ પુરસ્કાર તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે। મિત્રો આ વાંચવું ખાસ જરૂરી હોય છે, કવિ વિશે થોડી ઘણી માહિતી હોવી જોઈએ, કદાચ પ્રશ્ન પૂછાય તો। આવી રીતે તમારે ધોરણ 8ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોતા હોય તો દરેક વિષયના વિડીયો લેક્ચર તમને ફ્રીમાં મળવાના છે। શું વાત કરો છો સર, ક્યાંથી મળશે? હા, તો આ વિડીયો લેક્ચર છે તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, અસાઇનમેન્ટ, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ નોટથી બુક, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠ હોય સરસ મજાના વિડીયો બધા જ નિહાળી શકશો। ચાલો, તો આ કાવ્યમાં અષાઢ માસમાં, આષાઢ માસ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય કે ચોમાસાનો પ્રથમ મહિનો, બરાબર। ચોમાસું શરૂ ક્યાંથી થાય? અષાઢ મહિનાથી। તો અષાઢ માસમાં તણખલું એટલે કે જે તરણું છે તોડવાની વાત કરીને કવિ એમાં ધરતીનો શ્વાસ છે એવું કહે છે, બરાબર, એટલે કે તરણું તોડવાની ના પાડે છે। એવી જ રીતે વહેલી સવારે પછેડી ઓઢવાથી જે કાંઈ અંજવાળું છે એ ચાલ્યું જાય છે, વાયરો ચાલ્યો જાય છે, એમ આપણે આંગણે આવેલું જે અંજવાળું વાયરો છે, અતિથિ છે, એને આપણે તરછોડ્યા હોય એવું લાગે છે। એવી જ રીતે પહેલી વાર કોઈને મળીએ ત્યારે મુખ મચકોડવું ન જોઈએ। જાણે આપણે સવારમાં પહેલા ઉઠીએ ત્યારે જે સવારનું સરસ મજાનું જે પરોઢ હોય છે એને આપણે મળીએ છીએ તો આપણે એનાથી વિમુખ થઈ ગયા હોય એવું લાગે છે। એ તો આપણે આંગણે ઉગેલું ફાગણનું ફૂલ છે। આદિ દ્રષ્ટાંતો કવિ આપે છે। ફાગણનું ફૂલ છે તો આપણે કેમ ગમે છે? એની જેમ ટૂંકમાં વસંત, ફાગણ એટલે વસંત। આમ કવિ કાવ્યમાં પ્રકૃતિના તત્વોના નિરૂપણ દ્વારા વાત તો આપણી કઈ કરે છે? જીવન વ્યવહારની જ, તો એમાં કળાત્મકતા ઉડીને આંખે વળગે છે। તો ચાલો જોઈએ। અષાઢે તણખલુના તોડીએ જી, એજી એ તો ફૂટતું રે ઘાસ, એમાં ધરતીના શ્વાસ, એની પત્તીની પીમળમાં પોઢીએ છીએ। પત્તી એટલે પાંદડું, પીમળ, પીમળ એટલે સોડમ। તો શું કહેવા શું માંગે છે? જુઓ, અષાઢે તણખલુના તોડીએ। જો અષાઢ મહિનામાં વિદ્યાર્થી મિત્રો ચોમાસું શરૂ થાય છે એટલે વરસાદ હોય તો વરસાદને કારણે બધી જ બાજુ સરસ મજાની જે લીલોતરી છે એ લીલોતરી છવાઈ જાય છે। એટલે આજે લીલોતરીનું જે તણખલું છે એ તોડવાની ના પાડે છે। એટલે કે તણખલું ના તોડીએ જી, એ તો ફૂટતું રે ઘાસ, કારણ કે જમીનમાંથી ફૂટે છે ઘાસ, ઉગી નીકળે છે, એમાં ધરતીના શ્વાસ। કેમ ધરતીના શ્વાસ? કારણ કે વિદ્યાર્થી મિત્રો આ જે વનસ્પતિ છે, ઘાસ છે, એ આપણે બધાને ખબર છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને એ પ્રાણવાયુ ઓક્સિજન પ્રદાન કરે છે। એટલે પૃથ્વી પરના તમામ લોકોના શ્વાસનો પ્રાણવાયુ છે, એટલે કે ધરતીનો શ્વાસ છે। જો પૃથ્વી પરના સજીવોને ઓક્સિજન મળતો બંધ થઈ જાય તો હે ને, તો ધરતી ઉપર કોઈ મહત્વ જ ન રહે ને। એની જેમ એની પત્તીની પીમળમાં, એના પાંદડાની જે સુગંધ છે એમાં પોઢીએ છીએ। એટલે કે છે આપણે તણખલું નથી તોડવાનું, જ્યાં સરસ મજાનું આ અષાઢ મહિનામાં જે ઘાસ ઉગી નીકળે છે એને આપણે માણવાનું છે, એમાંથી આપણે ભરપૂર આનંદ લેવાનો છે, શ્વાસ લેવાનો છે, ઓક્સિજન લેવાનો છે, બરાબર। એની જે સરસ મજાના જે પાંદડા હોય
એની જે સુગંધ હોય, બરાબર, એ માણવાનું છે એવું કવિ કહે છે. તો અહીં લખેલું છે, જો જેઠ મહિનાના જે ગરમ એટલે કે આકરા તાપે તપેલી ધરતી પછી અષાઢનો પહેલો વરસાદ તૃપ્ત થતી જતી, અષાઢના વરસાદથી જમીનથી તૃપ્ત થઈ જાય પાણીથી, એટલે ધરતી સાથે ઘાસ ફૂટી નીકળે. એ ફૂટી નીકળતા ઘાસ સાથે ધરતીના શ્વાસની સોડમ છે એ ઉમેરે છે, મગમગે છે. એ ઘાસના તરણાને કવિ તોડવાની ના કહે છે, એની પાંદડીની સોડમમાં પોઢવાનું, એને માણવાનું કવિ કહે છે. પ્રભાતે પછેડીઓના ઓઢીએજી. પ્રભાત એટલે સવાર, શુભ સવાર, વહેલી સવાર. પછેડીઓના ઓઢીએજી. પછેડીઓ એટલે પછેડી એટલે કે જે આપણે ઓઢીએ છીએ તે, બરાબર, ગોદડું કે ચાલ કે જે કંઈ ઓઢીએ છીએ તે. એજી આવ્યા અજવાળા જાય. બરાબર, સૂરજ દાદાનું જે સરસ મજાનું જે અજવાળું છે, વિદ્યાર્થી મિત્રો, સૂરજ નારાયણ જ્યારે ઉગતા હોય અને એ જે પ્રકૃતિ જે છે, બરાબર, જાણે કે 16 કળાએ ખીલી હોય એવું આપને લાગે છે. જો આ દાદા છે, કવિ છે, આપણે એવું કહીએ, તે પ્રકૃતિનો આનંદ માણે છે. જો પક્ષીઓ ચહલ પહલ કરે છે, સરસ મજાની કિલકારી કરે છે, બરાબર, સરસ મજાનો મંદ મંદ વાયરો હોય છે, પવન હોય છે, તો એનો આનંદ માણવાનો હોય છે. અને એમાંય પાછા નદી કિનારે છે એટલે કાંઈ ન ઘટે. એજી આવ્યા અંજવાળા જાય એટલે કે અંજવાળું જે છે સૂરજનારાયણનું, જે કુમળો તડકો છે કે જે આપણે વિટામિન ડી આપે છે. બરે વાહ, બહુ સરસ. તો એ જતો રહેશે. આવ્યા વાયુએ વળી જાય એટલે કે એમની સાથે જે સવારમાં મગમત સરસ મજાનો જે આ પવન છે મંદ મંદ, તો એ વાયુએ પણ વળી જાય એટલે કે એનો પણ આપણે લાભ લઈ શકતા નથી. ટૂંકમાં સવારે જો આપણે મોડે સુધી સૂતા રહીએ તો સરસ મજાનું અંજવાળું અને આજે સરસ મજાનો આ જે વાયરો છે એનો આપણે લાભ લઈ શકતા નથી. આવ્યા રે અતિથિના તરછોડીએ. તો અહીંયા અંજવાળું અને વાયરાને અતિથિનું બિરુદ આપ્યું છે, તો એ અતિથિ કહેવાય, મહેમાન કહેવાય. એને આપણે તરછોડવા ન જોઈએ, એનો લાભ લેવો જોઈએ. બરાબર, આમાં તો એવું થાય કે આપણે સૂતા રહીએ તો એ મહેમાન છે આવીને જતા રહે, પછી તો કઈ ન આવે કારણ કે એની કોઈ તિથિ ન હોય, તો આપણે તરછોડિયા કહેવાય. તો આપણે એને તરછોડવાના નથી. એટલે કે છે, જો અષાઢનું પ્રભાત, સવાર, શુભ સવાર, જાણે જીવનનું નવું પ્રભાત હોય એની જેમ. એ પછેડી ઓઢીને ઊંઘવા માટે નથી, એને માણવા માટે છે. જો ઊંઘી ગયા તો આવેલા અંજવાળા જતા રહેશે, એટલે જાગી જાઓ. સાથે આવ્યા તે વાયુ પણ પાછા વળી જાય, એ પણ તમે લાભ નથી લઈ શકતા. અતિથિની જેમ તે આવે છે, જો અતિથિની, મહેમાનની જેમ આવે છે, એને આવકારવાની જગ્યાએ એને તરછોડીએ છીએ. આપણે એનો આનંદ માણવો જોઈએ, એને આવકારવા જોઈએ. પણ અત્યારની આખી સિસ્ટમ એવી થઈ ગઈ છે કે મોડે સુધી જાગવાનું, મોડે સુધી સુવાનું, બરાબર, એટલે તરછોડીએ છીએ, એમ નહીં કરવાનું. મારે આંગણીએ ઉગ્યું એ પરોઢીએ જઈએ એટલે મારા આંગણામાં સરસ મજાનું આ પરોઢ ખીલ્યું છે. એજી એ તો ફાગણ કેરું ફૂલ. ફાગણ મહિનામાં, ફાગણ મહિનો એટલે કે વસંત મહિનામાં જેવી રીતે ફૂલ ખીલે અને સરસ મજાનું ગમે જોવું, એની જેમ એજી એ તો ફાગણ કેરું ફૂલ છે. વસંતની આમ ઉપમા આપેલી છે, બરોબર. એમાં એવી રીતે કઈ ભૂલ, એમાં એવી રીતે એની શું ભૂલ છે કે પ્રથમ મળ્યા શું મુખના મળીએ છીએ. એટલે કે સવાર પડે છે જ્યારે આપણે એને પ્રથમ વખત મળીએ છીએ તો આપણે જાણે કે એનાથી મુખ વિમુખ કરી નાખીએ છીએ એવું લાગે છે, કારણ કે સૂતા રહીએ છીએ એટલે, બરાબર. તો આપણે મુખ મળવું જોઈએ નહીં. તો કે છે, કવિ કહે છે કે પરોઢીએ તારે આંગણે ઉગ્યું છે જે ફાગણનું ફૂલ છે, એક રૂપક છે. તો પરસ્પર માનવ પ્રેમ સાહજિક છે, સહજ છે, એનો આદર થવો જોઈએ, તેનાથી મુખ મોડી લેવું જોઈએ યોગ્ય નથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની આપણે અહીંયા સમજૂતી જોઈ. તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને તમને જે કંઈ ગમ્યું હોય એ ચોક્કસથી કમેન્ટ કરો, કારણ કે અમે અમારો પૂરતો પ્રયત્ન કર્યો છે તમને સારું સમજાવવા માટેનો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.